સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર છલોછલ. નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો. માં નર્મદાના વધામણા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા. માં નર્મદાના નીરને નાળિયેર અને ચુંદડી અર્પણ કરીને માના વધામણા કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા. હાલ નર્મદા ડેમના 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર છે. સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર છલોછલ થયું છે. હાલ જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવતા હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જેમના વધારણા કરવામાં આવ્યા. કહી શકાય કે જે ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને લઈ ઉત્તર નર્મદા ડેમની સપાટી વધી હતી. આ સપાટીને લઈ હાલ જે ઉપરવાસમાંથી પાણીના આવરાને લઈને આજે 1 ઓક્ટોબર 2025ના રોજ કહી શકાય કે જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જે વટી ચૂકી છે. અને હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા નર્મદાના નીરને ચૂંદડી અને નાળિયેર આપી અને અર્પણ કરી અને જેના વધામણા કરવામાં આવ્યા છે. ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે, જે ડેમના ઉપરવાસમાંથી જે પાણીની આવકને લઈ જે મહત્તમ સપાટી બતાવી, ત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેના દ્વારા હાલ નર્મદા ડેમના 5 ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે અને લગભગ 50,000 થી 60,000 ક્યુસેક પાણી જેટલું ખોલાતા હાલ જે નર્મદા ડેમ જે છે એ નર્મદા ડેમના વધામણા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે. સાહેબ, નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા. બહુ ગુજરાત માટે ગૌરવની વાત છે. નર્મદા ડેમ ને વધામણા મુખ્યમંત્રી નાતે કરવામાં આવ્યા અને ગુજરાતના માટે બહુ ભલું છે અને બહુ સારી બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે આ સમયે નર્મદાના વધામણા કરે છે. ગુજરાતના વિકાસના માટે ખૂબ જરૂરી છે. સાહેબ, આવનારા દિવસોમાં આ પાણી કેટલું ઉપયોગી થશે ખેડૂતોને? ભૂતકાળમાં પણ બહુ ઉપયોગી થઈને આવનારા દિવસમાં પણ ઉપયોગી થઈ જાય. અમારી ગાડી આવી ગઈ. બિલકુલ, આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા, જેઓનું ખાસ કહેવું છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વધામણા કરવા આવ્યા તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને અનેક નેતાઓ જે છે તેમની સાથે આવ્યા હતા. અને હાલ માં નર્મદાને ચુંદડી, નાળિયેર અને દૂધ અર્પણ કરી અને માના વધામણા થઈ ચૂક્યા છે. ત્યારે કહી શકાય કે જે માં નર્મદા છે, હવે જેના 5 ગેટ ખોલાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં આગળ વધીએ. ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદ પીછો નથી છોડી રહ્યો. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. की बात करेंगे तो आज और कल के लिए सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग है वो कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और राजकोट डिस्ट्रिक्ट शामिल है. और कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है. और थंडर स्टॉर्म की वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग है और कल और परसों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग है. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા. દરિયામાં લો પ્રેશર અથવા તોફાન બની શકે છે. આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પણ પડી શકે છે. હમણાં જે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે. જો કે તોફાન હળવા પ્રકારનું હશે. કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે, પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જોકે તેનો માર્ગ
દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે, અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે. 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ સર્જાઈ શકે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાના સંકેત મળી રહ્યા છે. ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે છે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા. પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ, ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે. પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ પવન સાથે વરસાદ ખાબક્યો. ગાંધીધામ, કંડલા, ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. થોડા વરસાદે પાણીના ખાબોચિયા ભરાયા છે. કચ્છમાં વરસાદ ખાબક્યો છે. પૂર્વ કચ્છ પ્રભાવિત જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, કયા કયા વિસ્તારો કચ્છના પ્રભાવિત વરસાદથી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો બપોર બાદ છે તે ભારે પવન સાથે પૂર્વ કચ્છમાં વરસાદની છે તે શરૂઆત થઈ હતી. ગાંધીધામ છે, કંડલા, ભચાઉ સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે તેઓના ત્યાં પણ વરસાદની છે તે શરૂઆત થઈ હતી. વરસાદના કારણે જે ખેડૂતો છે તેની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. જી આભાર મેહુલ જાણકારી આપવા માટે. ગાંધીધામ, કંડલા, ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. બપોર બાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ. સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફૂલવાડી વિસ્તારમાં વરસાદ શરૂ થયો. મોટા ચોક, ચાંદની ચોક, જુનાગઢ રોડ, એમજી રોડમાં પણ વરસાદ ખાબક્યો. સતત 3 દિવસ થયા બાદ વરસાદ વરસ્યો. વાતાવરણમાં જેતપુર ઠંડુગાર બન્યું છે. જેતપુરમાં બપોર બાદ પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. સતત વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. પંચમહાલ, ગોધરાના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. નોરતાના અંતિમ દિવસે મેઘરાજા વિલન સાબિત થયા છે. ઘણા આયોજકો જેઓ મસમોટી તૈયારીઓ કરીને બેઠા હતા, તેમના આયોજનમાં પણ વિઘ્ન. હવે આગળ વાત બનાસકાંઠાની. જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ છવાયો. જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અચાનક મુશળધાર વરસાદની શરૂઆત થતાં જનજીવન પ્રભાવિત થયું. છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ખેલૈયાઓ ચિંતિત બન્યા છે કે હવે કેવી રીતે તેઓ ગરબે રમશે. ગીર સોમનાથનો મગફળી ખરીદી બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પ્રત્યેક ખેડૂતોની 300 મણ મગફળી ખરીદવા માંગણીની રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું. ખેડૂતોના ખરીફ કૃષિ પાકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં 10,000 રજીસ્ટ્રેશન રદ થતા વિરોધ થયો હતો. આ વર્ષે 200 મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદાતી હતી. એમાં આજે આ વખતે ઘટાડો કરી અને 6.5 ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે. એટલે ખેડૂત જો પાલી વખતે જથ્થામાં વધારો કરવામાં ના આવે તો ખેડૂતોને દાયજા ઉપર દામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ કહેર મચાવ્યો છે. જિલ્લાના વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી.
અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો. મેંદરડા તાલુકાના ડેઢિકિયાળ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે. છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો જે ઢોરને આપવામાં આવતો હોય છે તેનો પણ નાશ થયો છે. હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે. જો સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. આજે કુદરતી એક હોનારત આવ્યું કે કુદરતી એક કોઈ કોપ આવ્યો કહેવાય કે એનામાં કોઈનું હાલે નહીં. તો આજે આ મગફળી 4-5 દિવસિયા પલળે છે, અમે ઉપાડીને તૈયાર કરી છે. અમને એમ હતું કે હવે તો 2-5 દીમાં કે અઠવાડિયામાં પૈસા આવશે, તો હાલ કાંઈ દેખાતું નથી કે આમાં કોઈ પૈસા આવે, કારણ કે કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે. આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે વીઘાનો આશરે 14,000 ખર્ચો આવે છે. તો આજે જો આ ખેડૂતો હાથમાં લેવા જાય તો વધીને 3,000 કે 4,000 હાથ આવે. એ જો વરસાદ રહી જાય તો, નહીતર હજી 2-3 દી વરસે તો ઉપર મગફળી ઉગી જાય અને ડેમેજ વાળી થઈ જાય. એટલે અમારે આ બાબતથી હવે કોઈ બાબત હવે આવક રહી નથી. આ બધી અમારી મહેનત માથે ગઈ. અત્યારે 2,000-2,500 રૂપિયા ઉછીના લઈ અને આ ઉપડાવ્યું હતું, એ પણ પાછું ફેલ ગયું અને અમે હાવ હેરાન થઈ ગયા. જો ખેડૂતનું ધ્યાન ભગવાન રાખે, બાકી તો સરકાર ધ્યાન દે તો સારું છે, નકર તો ખેડૂતની હાલતથી બેહાલત છે. હાલ રાજ્યમાં વરસાદનો માહોલ છે, જેના કારણે મોટાભાગના પંથક પાણી થયા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે અને જનજીવન ખોરવાયું છે. ત્યારે નસવાડી તાલુકાના ટીંબા ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અશ્વિન નદીના કિનારે વસેલા ગામના લોકોને સામે કિનારે જવું હોય તો પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે અને અન્ય માર્ગ થઈને જવું હોય તો 6 થી 7 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે. ગામમાં 1 થી 5ની શાળા છે, પરંતુ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નસવાડી ખાતે જવું હોય તો વિદ્યાર્થીઓને પણ પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે. ચોમાસાના સમયે ગામના લોકોની હાલત કફોડી બની છે. વર્ષોથી ગામના લોકો અશ્વિન નદી પર મિની પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા. વારંવાર સરકારને અમે રજૂઆત કરીએ છીએ. સસ્તી અનાજની દુકાન અમારા વાડિયા આવેલી છે અને અમારે અશ્વિન નદી પસાર થાય છે, છતાં અમારે 6 થી 7 કિલોમીટર અમારે ફરીને જવું પડે છે. કોઈ ભાઈ પાસે બાઇક હોય, કોઈ ભાઈ પાસે ના હોય. પછી દૂધ ડેરી આવેલી છે, સહકારી મંડળી આવેલી છે, તોય છતાં પણ માણસને, ખેડૂતને પશુપાલન રાખતા અમારા ગામના નાના ખેડૂતો છે, એને દૂધ પણ ચાલીને 7 કિલોમીટર ફરીને જવું પડે છે. સામે પર ખેડૂતો છે, પછી વચ્ચે નિસાર છે, દૂધ ડેરી છે અને સામે જમીન છે. હવે એનામાં અમને આવન જવા માટે ઘણી તકલીફ છે. સરકાર જોડે અમારી એક જ માંગણી છે કે આ એક મિની પુલ બની જાય તો બહુ સારું રહેશે. સમસ્યા તો અમારી બહુ સમયથી છે, ખાલી અમારું જલમ બી નતો થયો તારની સમસ્યા છે, પણ હજુ સુધી કઈ થયું નથી. નસવાડી તાલુકાનું ટીંબા ગામ, જે ગામની વસ્તી છે 600. ગામના લોકોને મુખ્ય મથક એટલે નસવાડી જવું હોય, ખેતરે જવું હોય તો તેઓને નદી પાર કરવી પડતી હોય છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ અશ્વિન નદી છે તેના રાઈટ સાઈડ ગામ આવેલું છે અને ગામના લોકોને સામે કિનારે ખેતરે જવું હોય, દૂધ ભરવા જવું હોય કે અન્ય કોઈ પણ કામ અર્થે તેઓને જવું હોય તો આ જ અશ્વિન નદી ક્રોસ કરવી પડતી હોય છે. જ્યારે અશ્વિન નદીની અંદર જ્યારે ભારે પાણીની આવક હોય ત્યારે આ ગામના લોકો સામે પોતાના ખેતરમાં જઈ શકતા નથી. ગામના લોકોનું કહેવું છે કે અહીં એક મિની પુલ બનાવી આપવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ ગામના લોકોને આ સગવડ કરવામાં આવી નથી, જેના કારણે ગામના લોકો આજે અશ્વિન નદીની અંદર ઉતરા છે અને વિરોધ કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. આજે ગામના લોકોને પોતાના જ ખેતરે જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ફક્ત ને ફક્ત એક જ માંગ કરે છે કે અશ્વિન નદીની અંદર નાનો પુલ બનાવી આપવામાં આવે, જેથી કરીને ગામના લોકો સારી રીતે ખેતી કરી શકે, મુખ્ય મથક એવા નસવાડી જઈ શકે. આમ તો અન્ય બીજો રસ્તો છે, પરંતુ ત્યાંથી તેઓને જવું હોય તો 10 થી 11 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હોય છે. માત્ર આ 1 જ કિલોમીટરની તેઓ સામે કિનારે જઈ શકતા હોય છે. ત્યારે હવે મિની પુલ બનાવીને આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સુરતના ઉમરા ગામ વિસ્તારની આંગણવાડી દારૂ જુગારનો અડ્ડો બની ગઈ છે.
આંગણવાડી ક્રમાંક 510, જેને આશરે 13 થી 14 વર્ષ પહેલા નિર્માણ કરાઈ હતી, તે આજની તારીખે બાળકો માટે શિક્ષણધામ બનવાની જગ્યાએ દારૂ અને જુગારનો અડ્ડો બની છે. અસામાજિક તત્વો અહીં દારૂ પીવે છે, જુગાર રમે છે. ખાસ વાત એ છે કે આ તત્વોએ અંદર સોફાની વ્યવસ્થા પણ કરી છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આંગણવાડી આજે અસામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની છે. સુરતમાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ દુકાનમાં એસઓજીનો છાપો. હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ સાથે આરોપીની ધરપકડ કરાઈ. પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડેની ધરપકડ કરાઈ છે. દુકાનમાંથી ₹60,000ની હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટનો જથ્થો જપ્ત કરાયો. સિગરેટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોની પાસેથી લાવ્યો તે અંગેની તપાસ ચાલુ છે. સુરત એસઓજીએ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરના છત્રાલમાં લઘુમતી સમાજના યુવક દ્વારા સગીરાને ભગાડી જવા મામલે કાર્યવાહી કરાઈ. ગાંધીનગર પોલીસે રફીક અલી નામના આરોપીની ધરપકડ કરી. આરોપી મુંબઈ અને યુપી સુધી ભાગ્યો હતો. મુંબઈ પોલીસ અને યુપી પોલીસની મદદથી આરોપીને ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી અને સગીરાને ગાંધીનગર પરત લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. આરોપી અને દીકરીને પાછળ લઈ આવ્યા. આમાં સુલતાનપુર અને બોમ્બે પોલીસ પણ ખૂબ મહેનત કર્યા અને પોલીસને ખૂબ સપોર્ટ કર્યા અને સુલતાનપુર પોલીસની મદદથી કલોલ તાલુકા ડી સ્ટાફ જઈને આરોપી રફીકભાઈ અને ભોગ બનનાર દીકરીને પાછા લઈ આવ્યા. ભાવનગર શહેરના સિત્સર ફિલ્ટરની ટાંકી પાસે ટ્રક ફસાયો. ટ્રક અચાનક રસ્તા પાસેના ખાડામાં ફસાયો. ટ્રક ફસાતા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ટ્રકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. હવે આગળ વાત દશેરા પહેલા દરોડાની. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં દશેરાની પર્વની ધામધૂમથી ઉજવણી થશે. દશેરા પર્વે શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. એવામાં હવે રાજકોટની વાત કરીએ. રાજકોટમાં પણ દશેરા પર્વને લઈને લાખો કરોડોના ફાફડા જલેબી આરોગી જશે રાજકોટિયન્સ. પરંતુ તે વચ્ચે આરોગ્ય વિભાગ અહીં જાગ્યું છે અને આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું છે. વડોદરામાં દશેરાની ધામધૂમથી ઉજવણી થવાની તૈયારીઓ થઈ રહી છે. શહેરીજનો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગશે. હવે પાલિકાની આરોગ્ય શાખાની ટીમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો તાગ સર્જાયો છે. શહેરના 4 ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમો દ્વારા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું. ફાફડા જલેબી, ચટણી સહિતના નમૂના લીધા. તમામ નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે. નમૂનાનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. રિપોર્ટ આવતા પહેલા જ નાગરિકો અખાદ્ય ફાફડા જલેબી આરોગી જશે. દશેરા નિમિત્તે જલેબી તથા ફાફડાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જો અનહાઇજેનિક કન્ડિશનમાં જથ્થો જોવા મળશે તે નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા શિડ્યુલ 4ની નોટિસ. અમદાવાદથી સમાચાર કે જ્યાં દશેરા પહેલા ફૂડ વિભાગે ચેકિંગ કર્યું. અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર ચેકિંગ કરાયું. ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરાયું. ગુણવત્તાયુક્ત નહીં હોય તો કાર્યવાહી થશે. એના દ્વારા તેલનું રીડિંગ બરાબર છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને સદર જગ્યાએથી જે ફાફડા જલેબી છે, રો મટીરિયલ છે, એના નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી. દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે, ત્યારે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. આણંદ અને વિદ્યાનગરમાં ફાફડા જલેબી બનાવવામાં 100 થી 150 જેટલા લોકો સંકળાયેલા છે. જોકે આ વર્ષે ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચણાની દાળ અને જલેબી માટે ખાંડ મોંઘા થતા ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે. ફાફડા જલેબી લેવા આવતા ગ્રાહકો કહી રહ્યા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડામાં કિલોએ 40 થી 60 રૂપિયા અને જલેબીમાં 1 કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે વેપારીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં ઘટાડો થયો હોવાના કારણે તેઓએ ભાવ વધારો નથી કર્યો. ગઈ સાલથી આ સાલમાં ફાફડા જલેબીનો જે ભાવ છે એનો એ જ છે. એનું મુખ્ય કારણ એ છે કે જેમાં જીએસટીનો ભાવ ઘટાડો છે, જેથી કરીને અમે બી ભાવમાં કોઈ વધારો કે એ નથી કર્યો, જેથી ગ્રાહકને
દરેક ગ્રાહકને લાભ મળે. ફાફડા જલેબીના વેપારીને પૂછ્યું તો ગઈ સાલ કરતાં આ સાલ કિલોએ ફાફડામાં 400 હતા ગઈ સાલ, એની કરતાં આપણે 460 થી 70 છે, એટલે લગભગ 60-70 રૂપિયાનો વધારો છે. અને જલેબીમાં પણ એવું જ કંઈક છે કે 30 રૂપિયાનો કિલોએ વધારો છે. હર સાલ જે રેબર 40 રૂપિયા કિલો લોટ પર કામ કરતું એ આ સાલ 1 કિલો લોટે 100 રૂપિયા રેબર લે છે. એટલે લોકોને થોડીક તકલીફ તો પડે છે, પણ થોડું ઓછા વધતું, પણ ફાફડા જલેબી તો લેવા આવે જ છે. વિજયાદશમી એટલે કે દશેરાનું પાવન પર્વ ભાવનગર શહેરમાં આ પર્વની ઉજવણી ખાસ બની રહી છે. ગયા ઘણા વર્ષોથી સિંધી જનરલ પંચાયત અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત સમિતિ દ્વારા રાવણ દહનના પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જવાહર મેદાન ખાતે 60 વર્ષથી વધુ જૂની પરંપરા મુજબ 40 ફૂટ ઊંચા રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા દહન કરવામાં આવશે. બીજી તરફ ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે જીતુભાઈ વાઘાણી પ્રેરિત સમિતિ દ્વારા સતત 13મા વર્ષે પણ ભવ્ય આયોજન થવાનું છે. નગરની અંદર પણ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે અહીં ચિત્રા માર્કેટિંગ યાર્ડ, કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તેમાં 40 ફૂટની હાઇટવાળા મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પ્રતિકાત્મક પૂતળા દહન થશે. ભવ્યાથી ભવ્ય આતિશબાજી થશે. સાંસ્કૃતિક સનાતન ધર્મને ખૂબ જ પ્રેરિત થાય એ પ્રકારની ભાવનગરના ખ્યાતનામ કલાકારો દ્વારા સાહિત્યની કૃતિઓ રજૂ કરવામાં આવશે. અમારી સમાજ, સિંધી સમાજ જે છે એ 55 થી 60 વર્ષથી ઉજવે છે. અને ગધેડિયામાં આ ત્રણેય પૂતળા ઊભા કરવામાં આવે છે, જેમાં રાવણ 40 ફૂટનું હોય છે, કુંભકર્ણ અને મેઘનાદ 35 ફૂટના હોય છે. અને એમાં ફટાકડા ગોઠવવામાં આવે છે સૂતળીથી બનાવેલા હાથ બનાવટના. રાવણમાં 200, મેઘનાદમાં 150 અને કુંભકર્ણમાં 150 હોય છે. દૈવી શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે દશેરા, જેને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આતશબાજીથી ભરેલા રાવણના 70 ફૂટ ઊંચા પૂતળાનું ઘોડદોડ રોડ સ્થિત વિશાળ મેદાનમાં આવતીકાલે દહન કરાશે. છેલ્લા 49 વર્ષથી ઉત્તર પ્રદેશના કૃષ્ણભૂમિથી આવેલા 15 મુસ્લિમ કારીગરો દ્વારા રાવણનું પૂતળા તૈયાર કરાયું છે. 40 દિવસની મહેનત બાદ 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના રાવણનું પૂતળું તૈયાર કરાય છે. આવતીકાલે શહેરમાં 49 વર્ષ જૂની પરંપરા ચાલુ વર્ષે અકબંધ રહેશે. ભાવનગરમાં ઢોર પકડતી ટીમ પર હુમલો કરાયો. ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે હુમલાની ઘટના. પશુ પકડતા હતા તે સમયે અચાનક કેટલાક શખ્સોએ હુમલો કર્યો. પોલીસની હાજરીમાં લાકડીઓ વડે હુમલો કરાયો. કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા સુપરવાઇઝર અને કર્મચારીને ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલા અંશે કથળી ગઈ છે તે આપ જુઓ. અહીં પોલીસની ટીમ હાજર હતી અને તેમની હાજરીમાં જ કેટલાક શખ્સો ઢોર પકડનાર જે વ્યક્તિઓ હતા તેમની ઉપર જ હુમલો કરી દીધો. ઢોર પકડતી ટીમ પર હુમલાની ઘટના બની છે. ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસેનો આ બનાવ, જ્યાં આ અસામાજિક તત્વોને પોલીસનો પણ કોઈ જ ડર ન હતો.